જય વિજ્ઞાન. મારા પ્રોજેક્ટનું નામ છે ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ. આજના સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે ઘણીવાર એવું બને છે કે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ હોવા છતાં રસ્તાઓની સ્ટ્રીટ લાઇટો ચાલુ રહે છે. આજના સમયમાં આપણે સૌ એમ જાણીએ છીએ કે વીજળીનો બચત કરવો ખૂબ જ જરૂરી છે. તો જો સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે તો લાખો યુનિટ વીજળીનો બગાડ થાય. ઘણીવાર એવું બને કે માણસના ભૂલને કારણે પણ સમયસર લાઇટો બંધ કરવાનું ભૂલી જાય. આ સમસ્યાના નિવારણ માટે મેં સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટ બનાવ્યો છે. તેથી કેટલાક રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટો હોતા નથી, તો તમને ખબર જ હશે. આનાથી મનુષ્યોનો અકસ્માત થાય છે. તેથી જ્યારે કોઈ પગપાળા ચાલતા માણસો આ સ્ટ્રીટ લાઇટની નીચે આવશે તો લાઇટ ચાલુ થઈ જશે અને તેઓ જતા રહેશે તો લાઇટ બંધ થઈ જશે. આનાથી વીજળીનો બચત પણ થાય અને લાખો માણસોના જાન પણ બચી શકે. તેથી આ વિચારો, જો આ આખી ટેકનિક આખા ગામડામાં લગાડવામાં આવે તો શું થાય? તો આપણે આ રાતભર લાઇટો ચાલુ કરવાની જરૂર પડે નહીં. આપણે આપણા ગામડામાં વીજળીનો બચત થાય. બચેલા પૈસાનો ઉપયોગ ગામડાના બીજા વિકાસ કાર્યોમાં કરી શકાય અને આપણા ગામડામાં વીજળીનો બચત પણ થાય. રાતે કોઈ વૃદ્ધ બાળક કે કોઈ પણ માણસ નીકળશે તો તેમના રસ્તામાં અંધારું રહેશે નહીં. લાઇટ પોતે ચાલુ થઈને તેમના રસ્તામાં પ્રકાશ કરી દેશે. તેથી જો રાજકોટમાં 60,000થી વધારે સ્ટ્રીટ લાઇટ હોય તો જો એક સ્ટ્રીટ લાઇટ આખી રાત દરમિયાન 1.5 યુનિટથી 2.5 યુનિટ વીજળીનું નુકસાન કરતી હોય તો જો આખા રાજકોટમાં 60,000 સ્ટ્રીટ લાઇટ હોય તો આખા રાજકોટમાં 15 લાખ યુનિટ વીજળીનો બગાડ થાય. અને જો આપણે આ સ્ટ્રીટ લાઇટનો ઉપયોગ કરીએ તો આના અડધા એટલે કે 7,50,000 યુનિટ વીજળીનું નુકસાન થાય. આ નાનકડી ટેકનોલોજીના ઉપયોગથી લાખો યુનિટ વીજળી અને લાખો લોકોની જાન બચાવી શકીએ છીએ અને પર્યાવરણને પણ ફાયદો લાવી શકીએ છીએ. તમારા સહકાર અને ધ્યાન બદલ આપનો ખૂબ ખૂબ આભાર.